મિત્રો આપણી સાથે અત્યારે ઉપેન્દ્રભાઈ છે, જેઓને L4 L5માં ખૂબ જ તકલીફ હતી. તો આપણે તેનો સૌપ્રથમ MRI એક્સરે અને એનો રિપોર્ટ જોઈશું. અને ઉપેન્દ્રભાઈને જે L4 L5માં જે ગાદી ડિસ્ક હર્નિયેશન ડિસ્ક જે બહાર હાવ નીકળી ગઈ છે, આપ જોઈ શકો છો. આપને કેમ છે હવે? ઘણું સારું છે અત્યારે. અને આપને શું તકલીફ હતી ઉપેન્દ્રભાઈ? મને બેઠવા ઉઠવામાં બધી રીતે દુખાવો પગમાં થતો હતો. એટલે કેટલા સમયથી થતો હતો? સમયથી એટલે આમ તો 2 વર્ષથી મને તકલીફ હતી. આવેરી દિવાળીને એટલે નવેમ્બર મહિને 6 તારીખથી મને બહુ સતત દુખાવો થયો. એટલે દુખાવો તમને કેવો થતો હતો તમે આવ્યા આ ત્યારે? પગ જ ફાટ્યા કરે મારો. એટલે પગ ફાટે? પગ જ ફાટ્યા કરે આખો. આ ડાબો પગ આખો ફાટ્યા જ કરે. એટલે જરીક 1 મિનિટ 1 સેકન્ડ બેહી ન શકું, ઊભોય ન રહી શકું. ઉતાય દુખાવો થયા કરે. ઈ કેટલા સમયથી થતું હતું? ઈ 15-20 દિવસ થયો. એટલે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી. એટલે ત્યારથી 15-20 દિવસ 15-20 બહુ જ રહી. સખત હતી 24 કલાક. ઊભાઈ ન રહી શકો, બેસી કોઈ ન વસ્તુ શકો, સુવાય નહીં. કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. પછી તમે અહીંયા કેટલી વાર આવ્યા? હું 7 થી 8 વાર આવ્યો. એટલે હવે કેમ છે તમને? અત્યારે ઘણું સારું છે. હવે આમ સુવામાં, બેઠવામાં બધી રીતે ઓકે અત્યારે. ઓકે? હા ઓકે બધી હવે રીતે. કાંઈ તકલીફ નહીં, નથી? કોઈ જાતની તકલીફ નહીં. સરસ. તો ઉપેન્દ્રભાઈ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા મૂકો. તમે શું કહેશો આવા ઘણા, કારણ કે તમારો કેસ બહુ ક્રિટિકલ હતો, કારણ કે તમારે ઓપરેશનનું હું તો બધાય કહું કે અહીંયા મુલાકાત અવશ્ય એકવાર લેવી. સરસ. અને તમે બતાવ્યું હતું ક્યાંય? એટલે હું તો બધી જગ્યાએ ઘણી જગ્યાએ ફરી આવ્યો, બધી જગ્યાએ. ડોક્ટરે છેલ્લું ઓપરેશન જ સજેસ્ટ કર્યું હતું. એટલે ઓપરેશન મને બધાએ કીધું ઓપરેશન કોઈ દી કરાવાય નહીં. અને અહીંયા તમને વગર ઓપરેશન સારું આપ્યું તમને દવા, ઇન્જેક્શન? નહીં, કોઈ વસ્તુ નહીં. કઈ નહીં, કોઈ વસ્તુ ઓકે થઈ ગયું? ઓકે ઓકે. તો હવે કાંઈ તકલીફ નથી થતી? ના, કોઈ જાતની તકલીફ નહીં. સરસ સરસ ઉપેન્દ્રભાઈ. થેન્ક યુ સાહેબ. છોડો, ઊંડો શ્વાસ લો, છોડો.